જય રણછોડ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. મિત્રો, હું ડાકોરનો જ છું અને ડાકોરમાં નરસિંહ મંદિર છે ત્યાં રહું છું. અને અહીંયા 24 કલાક ધૂન થાય છે અને હું થોડા સમય માટે રજા લીધી છે, મારે થોડું બહાર કામ છે એટલા માટે. અહીંયા 24 કલાક ધૂન થાય છે, હું બી ધૂનમાં બેસું છું. પણ આજે મારે થોડું બહાર જવું છે, અમદાવાદ જવું છે. ડાકોરમાં મહેન્દ્રભાઈ પટેલ કરીને છે, એમની સાથે મારે હોસ્પિટલ જવાનું છે, અમદાવાદ થોડું કામ છે એમની જોડે ગાડીમાં. તો તમે જોઈ શકો છો, આ છે અમારું આશ્રમ. આ રીતે અમારું આશ્રમ છે, તમે જોઈ શકો છો. બધા સાધુ સંતો અત્યારે ચા નાસ્તો કરતા હશે, તમે જોઈ શકો છો. આશ્રમ છે, ઠીક છે. તો ચાલો જઈએ. સૌથી પહેલાં તમને હું ભગવાનના દર્શન કરાવીશ. જો સાધુ સંતો બધા ચા નાસ્તો કરી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. જય સિયારામ. તો હું રસોડાના રસ્તે મંદિરમાં પહોંચી ગયો છું. સૌથી પહેલાં તમે હનુમાનજીના દર્શન કરો, પછી નરસિંહ મંદિર, રામ ભગવાન છે, નરસિંહ ભગવાન છે, દર્શન કરો. અહીંયા આગળ મહાદેવના પણ દર્શન કરો. અહીંયા કીર્તન થાય છે, રામાયણના પાઠ થાય છે. તો ચાલો જઈએ. તો તમે જોઈ શકો છો, ઘણા લોકો દર્શન કરવા આવી રહ્યા છે. અને રાત્રે આ રીતના અમારા મંદિરમાં, આશ્રમમાં ગાડીઓ રોકાય છે. આ છે બધી રૂમો, અહીંયા ગાડીઓ રોકાય છે. ઘણા લોકો બહારથી આવતા હોય છે. સવારનો નજારો, જોરદાર નજારો. રિક્ષાઓ બધી બહાર ઊભી છે. તો હું જઈ રહ્યો છું મહેન્દ્રભાઈના ઘરે, એમના ઘરે બ્રેકફાસ્ટ કરીશ. તો મહેન્દ્રભાઈના ઘરે હું જઈ રહ્યો છું અને આ સામે અમારા રસ્તામાં આવે છે પ્રમુખ સ્વામી મહોલ, એટલે પ્રેમવતી અહીં આગળ છે, તમે જોઈ શકો છો. આ મંદિર જવાનો રસ્તો છે. તો અત્યારે જઈ રહ્યો છું મહેન્દ્રભાઈના ઘરે. આ મંદિર જવાનો રસ્તો છે. તો આ છે ડાકોર રણછોડરાય મહારાજની ગૌશાળા. તો હું પહોંચી ગયો છું ગોમતી ઘાટ ઉપર. ગોમતી મૈયાના પણ તમને દર્શન કરાવું. આ છે ગોમતી ઘાટ, તમે જોઈ શકો છો ગોમતી ઘાટનો નજારો. ઘણા બધા લોકો દર્શન કરવા આવ્યા છે. ઓછી પબ્લિક છે ત્યાં સવાર ઠંડીમાં. આ ગોમતી મૈયા, લોકો ફોટા પડાવે છે યાદગીરી માટે. એ રહ્યું સામે રણછોડરાય મહારાજનું દર્શન. રણછોડજીના દર્શન કરો બહારથી. તમે જોઈ શકો છો, આપણે અંદર દર્શન કરવા જઈશું. સરસ મજાના દર્શન થઈ ગયા ભગવાનના. હવે આપણે જતા રહીશું મહેન્દ્ર પ્રભુના ઘરે, બ્રેકફાસ્ટ લઈશું. તો અત્યારે પહોંચી ગયો છું મહેન્દ્ર પ્રભુના ઘરે. બહુ જોરદાર હરે કૃષ્ણની ધૂન ચાલી રહી છે. ના ના ના, જય શ્રી કૃષ્ણ પ્રભુજી. બોલો ને. અત્યારે અમદાવાદ જઈએ છીએ.
વડોદરા એક્સપ્રેસ હાઈવે પર છું. જય રણછોડ, કેમ છો? અમદાવાદ, ડાકોરથી અમદાવાદ આવી ગયો છું ગાડી લઈને. મને અમદાવાદ બહુ ગમે છે. હા, થોડું હોસ્પિટલમાં કામ છે એટલા માટે આવ્યો છું. તમે જોઈ શકો છો, આવી ગયો છું અમદાવાદ. અત્યારે અમદાવાદ આવ્યો તો ટ્રાફિક બહુ જોરદાર હતું. અરે એવું નહીં, વ્યક્તિ સામે સારો એનો વાંધો નહીં યાર. હા, અત્યારે ડાકોર રિટર્ન જઈએ છે. અમદાવાદમાં થોડું કામ હતું, પતી ગયું. નંબર 1 હોય. હા, અત્યારે અમદાવાદમાં નારિયેળ પાણી પીવાની ઈચ્છા થઈ. કોઈ આગળ નારિયેળ પાણી પીવું છું. दिखाओ भाई, अपनी दुकान दिखाओ. देखो, क्या नाम है तुम्हारा? है ओके. આપણા મહેન્દ્ર પ્રભુ છે. તો અત્યારે એક્સપ્રેસ હાઈવે વડોદરા અમદાવાદ પહોંચી ગયો છું. આપણે ડાકોર રિટર્ન જઈ રહ્યા છીએ. અમદાવાદવાળા જરા કમેન્ટ કરો કે તમે અમદાવાદથી છો, કઈથી છો. જય રણછોડ, તો અમદાવાદ ગયો તો અત્યારે આવી ગયો છું ડાકોર. ને મારા આશ્રમના પલંગ ઉપર સૂઈ રહ્યો છું મસ્તન. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.